નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર। આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ સ્વિફ્ટ ચેટ એપ્લિકેશનના જુદા જુદા ઉપયોગો વિશે। સ્વિફ્ટ ચેટ એપ્લિકેશનનો ઉપયોગ હાલમાં વિદ્યાર્થીઓની હાજરી પૂરવા માટે, ગુણની ઓનલાઈન એન્ટ્રી કરવા માટે થતો હોય છે। આ ઉપરાંત સ્વિફ્ટ ચેટ છે એ બીજી ઘણી રીતે ઉપયોગી છે, જેમ કે તમે તમારા બાળકનું સારી રીતે અંગ્રેજી શીખવી શકો તે માટે પણ સ્વિફ્ટ ચેટનો ઉપયોગ થાય છે। ન્યૂઝ માટે પણ સ્વિફ્ટ ચેટનો ઉપયોગ કરી શકીએ છીએ। રોજબરોજની જે કસોટીઓ આવે છે તે આપવા માટે પણ આપણે સ્વિફ્ટ ચેટનો ઉપયોગ કરી શકીએ છીએ। તો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ પ્રોસેસ જોઈશું કે આ સ્વિફ્ટ ચેટનો ઉપયોગ આપણે અલગ અલગ કઈ રીતના કરી શકીએ છીએ। નમસ્કાર મિત્રો, વાત કરીશું આપણે સ્વિફ્ટ ચેટ એપ્લિકેશન વિશે। તો સૌથી પહેલા મિત્રો તમારે પ્લે સ્ટોરમાં જઈ અને સ્વિફ્ટ ચેટ છે એને ડાઉનલોડ કરી લેવાની રહેશે। અહીંયા મિત્રો મારા મોબાઈલમાં ડાઉનલોડ કરેલી જ છે। અહીંયા તમે સિમ્બોલ જોઈ શકો છો। આપણે એને ઓપન કરીશું એટલે મિત્રો અહીંયા સૌથી પહેલો તમારો મોબાઈલ નંબર છે એ અહીંયા નાખવાનો રહેશે અને તમને એક ઓટીપી આવશે એ તમારે જનરેટ કરવાનો રહેશે। ઓટીપી જનરેટ થઈ ગયો છે મિત્રો। અહીંયા તમે જો એક ટીચર છો તો તમારો ટીચર કોડ નાખવાનો રહેશે અને મિત્રો તમે વિદ્યાર્થી છો તો વિદ્યાર્થી તરીકે તમારે લોગિન કરી લેવાનું રહેશે। અહીંયા મિત્રો એકવાર લોગિન કરી લેવાનું છે। હવે મિત્રો આપણે વાત કરીએ કે આ એપ્લિકેશનનો આપણે કઈ રીતના ઉપયોગ કરી શકીએ છીએ। આ એપ્લિકેશનની વાત કરીએ મિત્રો તો પ્રાઇમરી એજ્યુકેશન અને માધ્યમિક એજ્યુકેશનની અંદર બાળકોની હાજરી પૂરવા માટે આનો ઉપયોગ થતો હોય છે। સાથે સાથે બાળકોના એકમ કસોટી અને મિત્રો જે પ્રશ્નપત્રો હોય છે તેના ગુણ એન્ટ્રી કરવા માટે પણ આનો ઉપયોગ થતો હોય છે। હાલની અંદર પ્રાઇમરી એજ્યુકેશનની અંદર જે એક્ઝામો ચાલે છે, જેમ કે હાલમાં જે એક્ઝામ ગઈ સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ તેમજ જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ સ્કોલરશિપ પરીક્ષા માટે પણ તમે અહીંયાથી રજીસ્ટ્રેશન કરી શકો છો। અહીંયા મિત્રો આપણે વાત કરીએ કે આ એપ્લિકેશનનો ઉપયોગ આપણે આપણા શિક્ષક જીવનમાં તેમજ વિદ્યાર્થી હોય તો વિદ્યાર્થીઓ કઈ રીતના ઉપયોગ કરી શકે છે। અને મિત્રો જો તમે વાલી છો અને આ વિડીયો જોઈ શકો છો અથવા જોઈ રહ્યા છો તો એક વાલી તરીકે તમે તમારા બાળકને આ એપ્લિકેશનનો ઉપયોગ કઈ રીતના કરાવી શકો છો એ આપણે અહીંયા જોઈશું। તો અહીંયા મિત્રો તમે નીચે જોઈ શકો છો ત્રણ ઓપ્શન આપેલા છે, ચેટ, ડિસ્કવર અને પોસ્ટ। તો ડિસ્કવર છે મિત્રો એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે। અહીંયા મિત્રો તમે ચેક બોક્સની અંદર સર્ચ મારશો એટલે તમે કોઈ પણ વસ્તુ અહીંયા શોધી શકશો, જેમ કે તમારે કોઈ કસોટી આપવી છે, તમારે કોઈ ક્વિઝ આપવી છે અથવા તમારે સાયન્સ વિશે જાણવું છે તો અહીંયા સર્ચ મારશો એટલે મિત્રો તમને જોવા મળશે। અહીંયા મિત્રો આપણે સૌથી પહેલા વાત કરીએ કે તમે તમારા બાળકને કોઈ ફ્રી સ્ટોરી ઇંગ્લિશની અંદર કે ગુજરાતની અંદર સંભળાવવા કે બતાવવા માંગો છો તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રી સ્ટોરીઝ, એના ઉપર ક્લિક કરશો મિત્રો એટલે તમે અહીંયા મિત્રો હાઈ લખશો અને અહીંયા મિત્રો તમને પૂછશે હિન્દી કે અંગ્રેજી। તમે જેની અંદર મિત્રો સ્ટોરી જોવા માંગો છો એ તમે અહીંયા જોઈ શકશો। અહીંયા મિત્રો તમે અગલા બટન દબાવશો એટલે અહીંયા તમને ઉંમર પૂછશે કે તમારા બાળક કેટલી ઉંમરનું છે, 3 થી 9, 10 થી વધારે કે 14 કરતાં વધારે। માની લો કે ઉંમર 3 से 9 છે તો અહીંયા મિત્રો કહાની ખોજે એના ઉપર ક્લિક કરશું અને અહીંયા મિત્રો તમે કહાનીનું નામ લખશો, જैसे કે કછુઆ ઓર ખરગોશ। તો જે પણ કહાની લખશો મિત્રો એ તમારી અહીંયા આવી જશે, એટલે કે તમારા બાળકને તમે સ્ટોરી પણ અહીંયા શીખવી શકો છો। અહીંયા ક્વિક ન્યૂઝ છે મિત્રો, એની અંદર મિત્રો તમે ન્યૂઝ છે મિત્રો એ તમે અહીંયાથી સર્ચ કરી શકશો એટલે તમે તમારા બાળકને સમાચાર વાંચતા પણ અહીંયાથી કરી શકો છો। તો આવી ઘણી બધી જે સુવિધાઓ છે મિત્રો અહીંયા તમે જોવા મળે છે। અહીંયા મિત્રો તમારા બાળકને તમે માઇન્ડ ગેમ છે મિત્રો એ રમાડવા માંગો છો તો પણ તમે માઇન્ડ ગેમનો ઉપયોગ કરી અને રમાડી શકો છો। અહીંયા ગુજરાતીનું પણ ઓપ્શન છે મિત્રો, અહીંયા આગળ વધો એના પર ક્લિક કરવાનું છે, વયમર્યાદા ક્લિક કરવાની છે। અહીંયા મિત્રો તમે શું ઇન્વેસ્ટ કરવા માંગો છો, કોયડો, પ્રશ્ન, મનોરંજન, તથ્ય જે પણ મિત્રો અહીંયા તમે જોવા માંગો છો એ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો। જેમ કે અહીંયા મિત્રો ફન ફેક્ટ આપેલું છે, ખોરાક એ આપણા શરીર માટે ઉર્જા અને વિટામિન અથવા ખનિજોનો સ્ત્રોત છે જે આપણને વિકાસ કરવામાં મદદરૂપ થાય છે। તો આવી રીતના મિત્રો તમારા બાળક માઇન્ડ ગેમનો પણ ઉપયોગ કરી શકે છે। અહીંયા મિત્રો શિક્ષકો માટે વાત કરીએ તો શિક્ષકો માટેની જે યોજનાઓ છે, જેમ કે અહીંયા મિત્રો હાલમાં જ ગુજરાત સરકારે અને ભારત સરકારે મિત્રો જે યોજનાઓ લોન્ચ કરી છે, નમો લક્ષ્મી, નમો સરસ્વતી, આ બંને યોજનાનો ઉપયોગ પણ તમે અહીંયાથી કરી શકો છો। અહીંયાથી મિત્રો સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ। સ્માર્ટ એટેન્ડન્સ પણ આપણે અહીંયાથી ઉપયોગ કરી શકીએ છીએ। હવે અહીંયા મિત્રો વાત કરીએ તો અહીંયા જુદી જુદી એપ્સ પણ આપેલી છે, એનો મિત્રો તમે તમારા બાળકના જ્ઞાન કૌશલ્ય વધારવા માટે ઉપયોગ કરી શકો છો।
જેમ કે મિત્રો અહીંયા મેથ્સ ક્વિઝ છે એ આપણે બાળકને શીખવાડવી છે અથવા માઇન્ડનો વિકાસ કરવો છે, તો અહીંયા મેથ્સ ક્વિઝ ઉપર પ્લે કરીશું. ત્યારબાદ મિત્રો અહીંયા તમે પ્લસ માઇનસ કે મિત્રો ઇક્વલ જે પણ દાખલા તરીકે અહીંયા ભાગાકાર શીખવાડવા છે, તો અહીંયા મિત્રો તમે ડિફિકલ્ટ કરી શકો છો કે કેવું તમારે ડિફિકલ્ટ જોઈએ છે, ભારે, ઇઝી કે મીડિયમ. અહીંયા મિત્રો આપણે એક ઉપર ક્લિક કરીએ તો અહીંયા પૂછે છે 10/1. અહીંયાથી મિત્રો તમારે આન્સર છે અહીંયાથી ક્લિક આપવાનો રહેશે. માની લો કે અહીંયા હું કોઈ પણ એક આન્સર અહીંયા લગાવું છું અને અહીંયા ચેક કરશો, જો સાચો હશે તો મિત્રો કીપઅપ આવશે, પ્લસ પોઈન્ટ મળશે. નેક્સ્ટ ક્વેશ્ચન અહીંયા મિત્રો તમે જોઈ શકો છો. આવી રીતના તમે તમારા બાળકને મેથ્સ પણ અહીંયાથી સરળતાથી શીખવી શકશો. અહીંયા મિત્રો ઘણી બધી તમે જોઈ શકો છો. ગ્રામર તમારા બાળકનું ચકાસવું છે તો પણ ચકાસી શકો છો. સ્પેલિંગ ક્વિઝ પણ તમે રમાડી શકો છો. ઇંગ્લિશની અંદર કોઈ પણ શીખવાડવું હોય તો તમે શીખવી શકો છો. અહીંયા મિત્રો ડિજિટલ ક્લાસ પણ તમે જોઈ શકો છો. મહાભારત છે, લાઈવ ક્વિઝ છે, રામાયણ છે, ભગવદ્ ગીતા છે, સાયન્સ છે, કેમેસ્ટ્રી છે, ઓલિમ્પિક ક્વિઝ છે, એ તમામ વસ્તુઓ છે મિત્રો અહીંયાથી તમે તમારા બાળકને સરળતાથી બતાવી શકો છો અને મિત્રો તમારા બાળકને સરળતાથી હવે તમે શીખી શકો છો. અહીંયા અંગ્રેજી શીખવું હોય તો પણ મિત્રો એના માટે અહીંયા સરસ એપ્લિકેશનો આપેલી છે, જેમ કે ગ્રામર ગુરુ, સ્પેલિંગ ક્વિઝ, ઇંગ્લિશ કોમ, ઇંગ્લિશ પેરેશન અને મિત્રો સ્કિલ્સ કોર્નર પણ અહીંયા આપેલી છે. તો સરળતાથી મિત્રો તમે તમારા બાળકને આ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને ઘણી બધી ચીજો છે મિત્રો એ તમે શીખવાડી શકો છો. અહીંયા રિવિઝન પણ આપેલું છે, સ્પેલિંગ ચેક કરવા માટેનું પણ આપેલું છે, જનરલ નોલેજ માટે પણ અહીંયા આપેલું છે, સ્વાતિક અભ્યાસક્રમ પણ આપેલો છે. તમામ વસ્તુ છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા મિત્રો ઘણી બધી રોજની જે મિત્રો કસોટીઓ છે એ પણ લેવામાં આવે છે અને કસોટીને મિત્રો તમે અહીંયા ચેટ બોક્સમાં જઈ અને મિત્રો રજીસ્ટ્રેશન કરી શકો છો. જેમ કે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો મૂવી અને કાર્ટૂન છે મિત્રો એ પણ તમે જોઈ શકો છો. સાયન્સ સેન્ટ્રલ વાંચન સમીક્ષા, દાખલા તરીકે વાંચન સમીક્ષા છે તો અહીંયા મિત્રો તમે તમારા વિદ્યાર્થીનું નામ સર્ચ મારી અને પણ તમે તે અહીંયા જોઈ શકો છો. તો મિત્રો સ્વિફ્ટ ચેટ હાલમાં એક એવી સરસ મજાની એપ્લિકેશન છે કે જેના દ્વારા તમે તમારા બાળકના માઇન્ડનો વિકાસ કરી શકો છો. તમને મિત્રો કોઈ પણ કહાની બનાવવી છે તો કહાની પણ તમે અહીંયા શોધી શકો છો અને તમારા વર્ગમાં અથવા તમારા બાળકને તમે સરળતાથી કહી શકો છો. તો સ્વિફ્ટ ચેટનો ઉપયોગ કરી અને તમે તમારા માઇન્ડનો સૌથી વધારે ઉપયોગ કરી શકો છો. તો મિત્રો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. સ્વિફ્ટ ચેટને લગતી મિત્રો કોઈ પણ તમને સમસ્યા હોય તો કોમેન્ટ બોક્સની અંદર તમે કોમેન્ટ કરી શકો છો. અહીંયા મિત્રો તમે સર્ચ મારશો, જેમ કે આપણે વાત કરીએ છીએ મેથ્સ, તો અહીંયા મેથ્સને લગતી એપ્લિકેશનો આવી જશે. અહીંયા મિત્રો તમે ન્યૂઝને લગતી સર્ચ મારશો તો ન્યૂઝને લગતું અહીંયા મિત્રો આવી જશે. અહીંયા મિત્રો તમે ગુજરાતી વિષયને લગતી સર્ચ મારશો તો ગુજરાતી વિષયને લગતું સર્ચ આવી જશે. અહીંયા મિત્રો તમે સ્ટોરી લખશો તો અહીંયા મિત્રો સ્ટોરી પણ આવી જશે. તો તમામ પ્રકારની માહિતી છે મિત્રો અહીંયા તમે સરળતાથી ઉપયોગ કરી શકશો અને મિત્રો તેનો તમારા એજ્યુકેશનની અંદર પણ તમે સરળતાથી ઉપયોગ કરી શકો છો. તો મિત્રો સ્વિફ્ટ ચેટ બાળકો માટે, વિદ્યાર્થીઓ માટે અને શિક્ષકો માટે એક ખૂબ જ સારી ઉપયોગી એપ્લિકેશન છે. માની લો કે તમારે તમારા બાળકને પિક્ચર બતાવી અને તેના વિશે નોલેજ મેળવવી છે તો પણ તમે અહીંયા ક્લિક કરશો એટલે આવી જશે. અહીંયા નેમ છે, પ્લેસ છે, એનિમલ છે અને થિંગ્સ. માની લો કે આપણે વસ્તુઓ જોવી છે, ઇઝી, મીડિયમ અને હાર્ડ. તો સૌથી પહેલાં ઇઝી રાખીશું. અહીંયા આપેલું છે એક બાઇસિકલ, તો અહીંયા મિત્રો તમે બાઇસિકલ ક્લિક કરો છો તો અહીંયા મિત્રો 1 પોઈન્ટ તમને મળે છે. અહીંયા મિત્રો સ્કૂટર છે, મોટર બાઇસિકલ, સ્કેટબોર્ડ કે બાઇસિકલ, તો અહીંયા મોટરસાઇકલ છે. તો આવી રીતના મિત્રો તમારું બાળક છે એનું શબ્દ ભંડોળ પણ તમે અહીંયા જોઈ શકો છો. સ્કેટબોર્ડ, સ્કૂટર, મોટરસાઇકલ, બાઇસિકલ. તો આવી રીતના મિત્રો તમારું બાળક પિક્ચર જોઈને પણ તેના આન્સર છે એ સરળતાથી આપી શકે છે. તમે હાર્ડ, મીડિયમ, નેમ, પ્લેસ, એનિમલ તમામના પિક્ચરો જોઈ અને તમારો બાળક છે મિત્રો એનું સરળતાથી ઓબ્ઝર્વેશન કરી શકે છે. હેલ્થને લગતી પણ છે મિત્રો, સ્પેલિંગને લગતું છે, ક્રિકેટને લગતું છે, સ્કિલને લગતું છે, લાઈવ ક્વિઝ છે મિત્રો એ પણ તમે અહીંયા રમી શકો છો. અહીંયા મિત્રો જોઈન આપવાનું છે. અહીંયા ઇંગ્લિશમાં પૂછે, તમે ગુજરાતી ભાષા સિલેક્ટ કરશો તો ગુજરાતી ભાષાની અંદર પણ આવશે. તો મિત્રો આ એક જ એપ્લિકેશન છે જે બાળકો, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ માટે તમામ માટે ઉપયોગી છે. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય
તો વિડીયોને તમે તમારા બીજા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ નવા વિડીયોમાં એક નવી જ એપ્લિકેશન